નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોક્સમાં તમારું સ્વાગત છે। એક સમયની વાત છે। જંગલમાં ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછ્યું, હે ચંદ્રગુપ્ત, શું તું મને એક વાત જણાવી શકે છે? એક રાજામાં અને એક ગરીબ માણસમાં શો તફાવત હોય છે? ચંદ્રગુપ્તે કંઈ પણ વિચાર્યા વગર ચાણક્યને જવાબ આપ્યો, ગુરુદેવ, આ વળી કયો મોટો પ્રશ્ન છે? એક ગરીબ અને રાજામાં તો આભજમીનનો તફાવત है। રાજા પાસે યશ है, વૈભવ है, ધન है, જ્યારે ગરીબ પાસે શું है? ગરીબ તો પૈસાના અભાવે ગરીબ હોય છે। તેની પાસે આ ધન સંપત્તિ અને યશવૈભવ ક્યાંથી હોય? ત્યારે ચાણક્ય હસ્યા અને બોલ્યા, તે બિલકુલ સાચી વાત કહી, પરંતુ તું જરા વિચાર કર, જો રાજા પોતાની આ ગાદી પરથી ઉતરી જાય અને તે પણ એક ગરીબ માણસ બની જાય, એક સામાન્ય માણસની જિંદગી જીવવા લાગે, તો પણ શું તેનો યશ અને વૈભવ એટલો જ રહેશે? ચંદ્રગુપ્તે કહ્યું, ગુરુદેવ, આ થોડી વિચારવા જેવી વાત છે, પણ જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી રાજા તો રાજા જ રહે છે, ભલે તે ગાદી પર હોય કે ન હોય। ત્યારે ચાણક્ય ફરી હસ્યા અને બોલ્યા, ચંદ્રગુપ્ત, આજ તો સમજવાનો ખેલ છે। રાજા ત્યાં સુધી જ રાજા છે જ્યાં સુધી તે ગાદી પર છે। જો તે સિંહાસન પરથી ઉતરી ગયો અને તેનું બધું છીનવાઈ ગયું, પછી જો તે સામાન્ય નાગરિકની જેમ રહે તો તેની કોઈ ઇજ્જત નહીં કરે અને કોઈ તેનાથી ડરશે પણ નહીં। ચંદ્રગુપ્ત, જીવનમાં તું એક વાત હંમેશા યાદ રાખજે કે ગરીબનો ક્યારેય કોઈ મિત્ર નથી હોતો। ચંદ્રગુપ્તે આશ્ચર્યથી પૂછ્યું, ગુરુદેવ, આપ આ કેવી વાતો કરી રહ્યા છો? શું એક સામાન્ય માણસ જેની પાસે ધનનો અભાવ છે, તેના જીવનમાં ક્યારેય કોઈ દોસ્ત નથી હોતો? આપ આવું કેમ કહો છો? ચાણક્ય બોલ્યા, હા, આ અટલ સત્ય છે। ત્યજંતી મિત્રાણી ધનવિહીનમ પુત્રાશ્ચ દારાશ્ચ સુરજનાશ્ચ તમર્થવંતમ પુનરાશ્રયંતી અર્થો હિ લોકે પુરુષસ્ય બંધુ। આ દુનિયામાં ગરીબનો કોઈ દોષ નથી હોતો। જો એક ગરીબ માણસ સારું કામ પણ કરે ને, તો લોકો તેની પ્રશંસા તો કરશે, પણ તેની અચ્છાઈ બહુ જલ્દી ભૂલી જશે। પરંતુ જો એક અમીર માણસ ખરાબ કામ પણ કરે તો પણ લોકો તેની બુરાઈને બહુ જલ્દી ભૂલી જાય છે। કહેવાનો અર્થ એ કે ગરીબ માણસના વ્યક્તિત્વની આ દુનિયા ક્યારેય પરવા નથી કરતી, અને જો અમીર માણસ ખોટા કર્મો કરે તો પણ દુનિયા તેને જ બિરદાવશે, તેની નિંદા નહીં કરે, કારણ કે બધી ઇજ્જત તેના રુતબા અને વૈભવની હોય છે। હે ચંદ્રગુપ્ત, આજે હું તને 5 એવી વાતો જણાવી રહ્યો છું જે તને જિંદગીભર કામ આવશે। આ 5 સબક તારી આંખો ખોલી દેશે અને તે દરેક માણસને કામ આવશે જેમના પર ભ્રમનો પડદો પડેલો છે અને જે પોતાની જિંદગી બહુ સાદગી અને વફાદારીથી જીવે છે। તો મિત્રો, જો તમને પણ આ ચાણક્ય નીતિ પસંદ આવે તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં જણાવો કે તમે રોજ સવારે કેટલા વાગે જાગી જાઓ છો। તો ચાલો કોઈ પણ વિલંબ વગર આ વિડીયોની શરૂઆત કરીએ। આગળ ચાણક્યે ચંદ્રગુપ્તને કહ્યું, હે ચંદ્રગુપ્ત, સૌથી પહેલો સિદ્ધાંત છે આ મુજબ છે। નંબર 1, નિર્ધન વ્યક્તિને આ સંસાર ભૂલી જાય છે। આ દુનિયામાં જ્યાં સુધી તારી પાસે ધન, યશ અને વૈભવ છે, ત્યાં સુધી બધા જ તારા સંબંધીઓ, મિત્રો અને પાડોશીઓ તારાથી ખુશ રહેશે અને તારી ઇજ્જત કરશે, કારણ કે તારી પાસે એ અનમોલ વસ્તુ ધન છે જે તને ઇજ્જત અપાવી રહી છે। પરંતુ જેવો તું નિર્ધન થશે, બધા જ લોકો તારાથી ધીમે ધીમે અંતર બનાવી લેશે। પછી તને કોઈ પસંદ નહીં કરે। બધો લગાવ માત્ર તારા ધન અને સંપત્તિ સાથે જ હતો। હે ચંદ્રગુપ્ત, જે વૃક્ષ ફળ નથી આપતું, પક્ષીઓ પણ તેને પસંદ નથી કરતા। જ્યાં સુધી વૃક્ષ પર ફળ હોય છે ત્યાં સુધી જ પક્ષીઓનો કલરવ અને ગુંજારવ રહે છે, પણ વૃક્ષ પરથી ફળ ખતમ થતાં જ પક્ષીઓ ત્યાં બેસવાનું પણ પસંદ નથી કરતા। તેઓ છાંયડા માટે ઘડીભર રોકાઈ શકે છે, પણ હંમેશા માટે ત્યાં પોતાનું ઘર નથી બનાવતા। એટલે કે તેમાં પણ એક સ્વાર્થ છુપાયેલો છે। યોગ્યતા પણ આવી જ રીતે ચાલે છે। જ્યાં સુધી તારી પાસે પદ છે, સત્તા છે, ત્યાં સુધી બધું તારા આધીન છે, પણ એ ખતમ થયા પછી સંસાર તને તુચ્છ ગણવા લાગે છે, પછી તારી કોઈ ઇજ્જત નથી રહેતી।
ત્યારે ચંદ્રગુપ્તે ચાણક્યને કહ્યું, તો ગુરુદેવ, આ દુનિયા બહુ મતલબી હે. એનો અર્થ એ જ થયો ને કે આ સંસાર સ્વાર્થી હે અને બધાને બસ પોતાના કામથી જ મતલબ હે. ચાણક્યે કહ્યું, ના, આને મતલબી કે સ્વાર્થી ના કહી શકાય. આ એક નિયતિ હે, માણસનો સ્વભાવ હે. કદાચ તને પણ એ જ લોકો પસંદ આવતા હશે જેમની પાસેથી તારું કામ નીકળતું હોય અથવા જેનાથી તને કોઈને કોઈ લાભ મળતો હોય. લાભ વગર માણસ ક્યારેય કોઈને મળતો ઝૂલતો નથી. મારા કહેવાનો અર્થ માત્ર એટલો જ હે કે આ દુનિયામાં દરેક વસ્તુ કોઈને કોઈ સ્વાર્થ સાથે જોડાયેલી હે. ભલે તે કોઈ સંબંધ હોય, મિત્ર હોય કે પાડોશી. જો કોઈ તારા પ્રત્યે વધારે લગાવ રાખે હે, વધારે પ્રેમ, સન્માન કે ભાવ આપે હે, તો તારે ચોક્કસ સમજી જવું જોઈએ કે તું કોઈને કોઈ રીતે તેના કામનો હે. તે બસ તારી પાસેથી પોતાનું કામ કઢાવવા માંગે હે. અહીં વગર કારણે કોઈ સંબંધ નથી જોડાતો. નંબર 2, સન્માન વ્યક્તિનું નહીં, તેના સામર્થ્યનું હોય હે. ચંદ્રગુપ્તે આશ્ચર્ય સાથે પૂછ્યું, ગુરુદેવ, એનો અર્થ તો એ થયો ને કે આ દુનિયામાં ધન જ માણસને સન્માન અપાવે હે. એટલે કે જો માણસ પાસે ધન હોય તો જ તે સન્માનનો અધિકારી હે. શું આ વાત સાચી હે? ચાણક્ય હસ્યા અને બોલ્યા, ના ચંદ્રગુપ્ત, એવું બિલકુલ નથી. ધન ક્યારેય માણસને સન્માન અપાવવાનો સંપૂર્ણ હકદાર નથી હોતું. એક માણસ જેની પાસે બહુ ધન સંપત્તિ હે પણ તે નિર્દયી, કઠોર અને સ્વાર્થી સ્વભાવનો હે અને તે કોઈ સભામાં બેઠો હોય અને બીજી તરફ કોઈ વિદ્વાન, જ્ઞાની મહાપુરુષ આવે હે જેમની પાસે જ્ઞાનનો ભંડાર હે, તો તેઓ પણ સન્માનના અધિકારી હે. ઉદ્યોગિનમ પુરુષસી મુપૈતી લક્ષ્મીહ દૈવેન દેમિતિ કાય પુરુષા વદંતી દૈવમ નિહત્ય કુરુ પૌરુષમાત્મશક્ત્યા યત્ને કૃતે યદિ ન સિદ્ધ્યતિ કોત્ર દોષઃ. આ શ્લોકનો અર્થ છે કે હે ચંદ્રગુપ્ત, લક્ષ્મી એ જ વ્યક્તિ પાસે જાય છે જે પુરુષાર્થ, મહેનત કરે હે. લોકો માત્ર ધનનું સન્માન નથી કરતા, તેના સામર્થ્યનું સન્માન કરે હે. જે ધન, જ્ઞાન અને સિદ્ધિઓને જન્મ આપે હે. તેમણે આગળ કહ્યું, એક સાધારણ વ્યક્તિ જો મહાન જ્ઞાન ધરાવતો હોય તો લોકો તેની વાતો સાંભળે હે. એક વીર યોદ્ધા જો નિર્ધન હોય તો પણ લોકો તેના સાહસનું સન્માન કરે હે. તેથી સન્માનનું મૂળ કારણ ધન નહીં પણ સામર્થ્ય હે. આ પણ તારે યાદ રાખવું જોઈએ. એટલા માટે હે ચંદ્રગુપ્ત, લોકો પાસે સન્માન માંગવા કરતા પોતાને એટલા યોગ્ય બનાવો કે દુનિયા તમારી પાછળ આપોઆપ ચાલે. ચંદ્રગુપ્તે ફરી પૂછ્યું, તો ગુરુદેવ, એનો અર્થ એ થયો કે જ્ઞાન ધન કરતાં પણ મોટું હે કે પછી બંને એકબીજાના પૂરક હે? હું થોડો મૂંઝવણમાં છું. ચાણક્ય બોલ્યા, જો ચંદ્રગુપ્ત, ધન અને જ્ઞાનમાંથી કોણ મોટું હે અને કોની પાસે વધારે શક્તિ હે તે સમય અને સ્થાનના હિસાબે નક્કી થાય હે. બંનેની પોતાની સિદ્ધિ હે. એક જ્ઞાની વ્યક્તિને પણ ધનની જરૂર પડે હે, પણ એક અમીર માણસ પાસે જો જ્ઞાન ન હોય તો તેનું બધું જ ધન નકામું હે. નંબર 3, નબળા માણસની ભલાઈને પણ લોકો તેની નબળાઈ સમજી લે હે. ચંદ્રગુપ્ત થોડી વાર મૌન રહ્યો. તેના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા. પછી તેણે આચાર્ય ચાણક્ય તરફ જોયું અને કહ્યું, ગુરુદેવ, મને એક વાત જણાવો. જો કોઈ વ્યક્તિ સારો હોય, કોઈનું ખરાબ ન ઈચ્છતો હોય, બધા માટે સારો ભાવ રાખતો હોય, મદદ કરતો હોય અને હંમેશા નમ્ર રહેતો હોય, તો શું આ સંસાર તેને ક્યારે સન્માન નહીં આપે? એટલે કે સારા માણસની આ સમાજમાં કોઈ ઇજ્જત જ નહીં હોય. આ કેવી વાત છે? આચાર્ય ચાણક્યે ફરી સ્મિત કર્યું અને બોલ્યા, હે ચંદ્રગુપ્ત, અચ્છાઈ એક મહાન ગુણ છે. સદાચારી અને દયાળુ હોવું અલગ વાત છે, પણ અચ્છાઈ અને નબળાઈ વચ્ચે બહુ પાતળી રેખા હોય છે. જ્યાં સુધી તારી અચ્છાઈ પાછળ શક્તિ હોય છે ત્યાં સુધી લોકો તેનું સન્માન કરે છે. પરંતુ જે દિવસે લોકોને એવું લાગવા માંડે કે તારી અચ્છાઈ એ તારી મજબૂરી છે, તે જ દિવસથી લોકો તારો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દે છે. અત્યંતમ સરલયન ભાવ્યમ ગત્વા પશ્ય વનસ્થલીમ હિદ્યંતે સરલાસ્તત્ર કુબજાસ્તિષ્ઠંતી પાદપાહ. આ શ્લોકનો અર્થ છે કે જંગલમાં સીધા વૃક્ષો સૌથી પહેલા કાપવામાં આવે છે અને વાંકાચૂકા વૃક્ષો હંમેશા બચી જાય છે.
કારણ કે તેમને કાપવા અઘરા હોય છે. એનો અર્થ એ નથી કે માણસે કપટ સાથે જીવવું જોઈએ, પરંતુ એનો અર્થ એ કે મનુષ્ય એટલા સીધા પણ ન બની જવું જોઈએ કે લોકો તેને નબળો સમજવા લાગે. હવે તું જ વિચાર કર, જો તું કોઈ પણ બોલાવ્યા વગર ગમે ત્યાં ચાલ્યો જાય, હંમેશા તારી ભલાઈના ગુણગાન ગાયા કરે અને લોકો માટે હંમેશા હાજર રહે, ભલે ત્યાં તારી જરૂર ન હોય તો પણ માત્ર તારી દયાળુતા બતાવવા માટે જો તું મદદ કરતો રહે, તો લોકો તારી કદર નહીં કરે, કારણ કે આ તારો સ્વભાવ હે. ચંદ્રગુપ્તે પૂછ્યું, તો ગુરુદેવ, શું આ સંસાર સારા માણસોનું ક્યારે સન્માન કરતો જ નથી? ચાણક્યે કહ્યું, કરે હે, પણ તારે તારી બુદ્ધિ અને તર્ક શક્તિનો ઉપયોગ કરીને વિચારીને મદદ કરવી જોઈએ. જ્યાં તને લાગે કે કોઈનો જીવ જોખમમાં હે, જ્યાં ખરેખર અત્યંત મદદની જરૂર હે, ત્યાં તું નિસંકોચ મદદ કર, પણ વગર કારણે હર ક્ષણ ઉદાર અને દયાળુ બનવું યોગ્ય નથી. તારે પોતે નક્કી કરવું પડશે કે ક્યાં મદદ કરવી, ક્યાં ન કરવી, ક્યાં બોલવું, ક્યાં ચૂપ રહેવું અને સૌથી મોટી વાત, ક્યાં મર્યાદામાં રહેવું. ચાણક્યે આગળ કહ્યું, હે ચંદ્રગુપ્ત, આ સંસારમાં સૌથી વધુ શોષણ સીધાસાદા લોકોનું જ થાય છે. યાદ રાખ, સિંહ ક્યારેય કોઈને નથી કહેતો કે તે કેટલો શક્તિશાળી છે. તેની ચાલ, તેનો આત્મવિશ્વાસ અને તેનું વ્યક્તિત્વ જ તેના સામર્થ્યની જાહેરાત કરી દે છે. જો સિંહ દરેક પ્રાણીને ખુશ કરવા લાગે અને બધાની સામે ઝૂકવા લાગે, તો જંગલ તેનું સન્માન કરવાનું બંધ કરી દેશે. નંબર 4, સફળતા લોકોનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. ચાણક્યે હસતા હસતા ચંદ્રગુપ્તને કહ્યું, હે ચંદ્રગુપ્ત, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે કે સફળતા લોકોની જોવાની દ્રષ્ટિ બદલી નાખે છે. જે લોકો તારી વિરુદ્ધ છે, જેઓ તારાથી નારાજ છે, તેઓ બધા જ સફળતા પછી તારાથી ખુશ થઈ જશે અને તારી પ્રશંસા કરવા લાગશે. ત્યારે ચંદ્રગુપ્તે કહ્યું, ગુરુદેવ, આ તો બહુ વિચિત્ર વાત છે. તો પછી શું માણસે સન્માનની આશા છોડી દેવી જોઈએ? જ્યારે દુનિયામાં આવા સ્વાર્થી લોકો ભરેલા છે, તો પછી દયાળુતા દાખવવાનો પ્રશ્ન જ ક્યાં ઉઠે છે? ત્યારે ચાણક્યે કહ્યું, ના ચંદ્રગુપ્ત, તું ખોટું સમજી રહ્યો છે. એક રસ્તો એવો છે જે માણસને હંમેશા સન્માન અપાવે છે, અને તે રસ્તો એ સફળતાનો. જ્યારે તું સફળતાના માર્ગ પર હોય છે, ત્યારે લોકો તને સંઘર્ષ કરતો જુએ છે. તેઓ જુએ છે કે તે કેટલા કષ્ટો વેઠ્યા છે, તેથી તેઓ તારા વિશે વાતો કરે છે, અપેક્ષાઓ રાખે છે અને તારી બુરાઈ પણ કરે છે. પરંતુ જ્યારે તું ખરેખર કામયાબ થઈ જાય છે, ત્યારે એ જ લોકોના મોં બંધ થઈ જાય છે. તેમની બધી બુરાઈઓ પ્રશંસામાં બદલાઈ જાય છે. આ એ જ લોકો છે જે જો તું ભૂલથી પણ અસફળ થઈ જાય તો તારી ટીકા કરવામાં કોઈ કસર નહીં છોડે, પરંતુ સફળતા પછી બધું બદલાઈ જાય છે. એટલા માટે સફળતા જ એક એવો માર્ગ છે જે માણસને કોઈ પણ ભોગે સન્માન અપાવીને જ રહે છે. જ્યારે વ્યક્તિ સંઘર્ષ કરતો હોય ત્યારે લોકો તેને સલાહ આપે છે, પણ જેવો તે સફળ થાય છે, લોકો તેની પાસેથી સલાહ લેવા લાગે છે. તે જે કહે છે તે જ સાચું માની લેવાય છે. આ જ સંસારનો સ્વભાવ છે. તેથી લોકોના વ્યવહારથી ક્યારેય દુઃખી ન થવું. જો આજે લોકો તને નથી સમજતા, તો એનો અર્થ એ નથી કે તું ખોટો છે. બની શકે કે તેઓ તારી ઊંચાઈ જોવા માટે હજુ સક્ષમ ન હોય. તું આકાશ તરફ જો. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે લોકો તેની સામે સીધું જોઈ શકતા નથી, પરંતુ આખી રાત એ જ લોકો સૂર્યની પ્રતીક્ષા કરે છે. મહાનતાને ઓળખવામાં સંસારને સમય લાગે છે. નંબર 5, અંતમાં મનુષ્ય પોતે જ પોતાનો સહારો બનવું પડે છે. આ 5મો સિદ્ધાંત સૌથી ખાસ અને અત્યંત આવશ્યક છે. જો જીવનમાં તું પોતે પોતાનો સાથ નહીં આપે, તો કોઈ તારો સાથ નહીં આપે. આ દુનિયામાં કોઈને પરવા નથી કે તું જીવનમાં શું કરીશ. લોકો બસ તારી રાહ જુએ છે. પરંતુ જો તું પોતાના માટે મહેનત અને સંઘર્ષ નથી કરી રહ્યો, તો તને જીવવાનો કોઈ હક નથી. તારા જીવનમાં એક લક્ષ્ય હોવું જોઈએ જેના માટે તું દિવસરાત મહેનત કરે અને બસ તેમાં જ પરોવાયેલો રહે. ચંદ્રગુપ્તે એક સવાલ કર્યો, ગુરુદેવ, મને જણાવો કે જો સન્માન પરિસ્થિતિઓ સાથે બદલાતું રહેતું હોય
અને સફળતાથી લોકોની દ્રષ્ટિ પણ બદલાઈ જતી હોય તો માણસે સૌથી વધુ ભરોસો કોના પર કરવો જોઈએ? ચાણક્ય બોલ્યા, ચંદ્રગુપ્ત, હંમેશા યાદ રાખ કે મનુષ્ય પોતે જ પોતાનો સહારો બનવું પડે છે. જો વ્યક્તિ પોતાનો આધાર બીજાને બનાવી લે તો તે જીવનમાં ક્યારેય કામયાબ નથી થઈ શકતો. તે એકના એક દિવસ જરૂર તૂટી જશે. ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવ સાધેત આત્મેવ હ્યાત્મનો બંધુરાત્મેવ રિપુરાત્મનઃ. આ શ્લોકનો અર્થ એ કે માણસે પોતે જ પોતાના પર ભરોસો કરવો જોઈએ, કારણ કે તે પોતે જ જવાબદાર છે. જો તે જિંદગીમાં અસફળ થાય તો તેનો જવાબદાર પણ તે પોતે જ ગણાશે, અને જો સફળ થશે તો પણ તે પોતે જ ગણાશે. બધું તેના પોતાના હાથમાં છે. મહાન બનવું કે મૂર્ખ બનવું તે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ. જો તે પોતાના મનને મજબૂત બનાવી લે તો આ સંસારની કોઈ શક્તિ તેને પાડી શકતી નથી. પણ જો તે અંદરથી નબળો પડી જાય તો સંસારનો કોઈ વ્યક્તિ તેને બચાવી શકતો નથી. ચંદ્રગુપ્ત, તું પોતે જ વિચાર કર, જ્યારે બાળક ચાલતા શીખે છે ત્યારે તે ઘણી વાર પડે છે. જો તે વારંવાર પડ્યા પછી પ્રયાસ જ ન કરે તો શું તે ક્યારેય ચાલતા શીખી શકશે? પરંતુ જ્યારે તે જાતે પડતા પડતા ઊભા થતા શીખી લે છે ત્યારે જ તેના પગમાં શક્તિ આવે છે. જીવનમાં શરૂઆતથી જ મનુષ્યે પોતાના પર નિર્ભર રહેવું જોઈએ, બીજાના ભરોસે નહીં. એ પણ યાદ રાખજે ચંદ્રગુપ્ત, આ સંસારનો સૌથી ખતરનાક ગરીબ એ નથી જેની પાસે ધન નથી. સંસારનો સૌથી ખતરનાક ગરીબ એ છે જેની પાસે આત્મવિશ્વાસ નથી. કારણ કે ધનની કમી તો ક્યારેક ને ક્યારેક પૂરી કરી શકાય, પણ જો મનુષ્ય પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે તો બધું હોવા છતાં તે ગરીબ જ રહે છે. તું ઇતિહાસ ઉઠાવીને જોઈ લે, મોટા ભાગના મહાન લોકો સુખ સાહેબી વચ્ચે નહીં પણ સંઘર્ષો વચ્ચે પેદા થયા છે. તેમની પાસે હંમેશા કોઈનો સહારો નહોતો, પણ તેમની પાસે પોતાનો અતૂટ વિશ્વાસ હતો, અને આ જ વિશ્વાસે તેમને બીજા બધા કરતાં અલગ બનાવ્યા. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.